એ માતું 14 ભુવન મારે એ ઉંડલ માયા બોલે આ તારા સોરુડા ને ખમા કેતી ખમા 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 માતું 14 ભુવન મારે ઉંડલ માયા લેતી માતું 14 ભુવન મારે ઉંડલ માયા લેતી સોરુડા ને ખમા કેતી મારી શક્તિ માડી પાલુડા ને ખમા કેતી મારી મોગલ માડી લળી લળી પાય લાગુ હે દયાળી દયા માગુ મારી શક્તિ માડી લળી લળી પાય લાગુ હે દયાળી દયા માગુ મારી એ સુઈ ગામ વાલી આજના પાટોત્સવની શરૂઆત કરતા પહેલા આપણે જેના સાનિધ્યમાં જ્યાં ભેગા થયા છે પાવન સાનિધ્ય છે માં શક્તિનું આંગણું છે અને સમસ્ત ગુજરાતમાંથી ભારતભરમાંથી ઝાપડા પરિવાર આજે એકત્રિત થયો છે અને રમણભાઈ ઉકાભાઈ ઝાપડા સરપંચ સેજપુર એમને વિનંતી કે સ્ટેજ ઉપર આવો. રણમલભાઈ ઝાપડા પૂર્વ રણમલભાઈ ઝાપડા નિવૃત્ત આચાર્ય શ્રી જુનાગઢ સાહેબ શ્રીને વિનંતી સ્ટેજ ઉપર વધારો. સમસ્ત ઝાપડા પરિવાર આજે માં શક્તિના સાનિધ્યમાં 21મા દિવ્ય પાટોત્સવનું ખૂબ જ જોરદાર અને ઉમળકાભેર આપણે આયોજન કર્યું છે અને આ સમસ્ત ઝાપડા પરિવાર શક્તિધામ સુઈગામના 21મા દિવ્ય પાટોત્સવમાં આપણા સમસ્ત ભરવાડ સમાજ ધર્મ ગુરુ ગાદી થરા ગ્વાલીનાથ ધામ ના મહંત પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ દર વર્ષની જેમ ઓમ તો આપણી પરંપરા છે અને બાપુ પણ ગમે ત્યાં હોય આ દિવસે આપણાને ચોક્કસ આપણા કાર્યક્રમમાં હાજરી આપે છે
તો પૂજ્ય બાપુ નું આ પરિવાર વતી આપણે પણ શબ્દથી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ પૂજ્ય આનંદ સ્વામી સચિનાનંદ આશ્રમ સુઈગામ એમનું પણ હાર્દિક સ્વાગત છે. આ સાથે જ આપણા સમાજના અગ્રણીઓ અને જેને સમાજ માટે ખૂબ જ મોટું યોગદાન આપેલું છે અને ગત રાત્રે આપણે જે સન્માન કાર્યક્રમની જે વાત કરતા હતા કે જે શિક્ષણનો કાર્યક્રમ હતો ને એના માટે આપણે પરિવારના આપણા વિદ્યાર્થીઓને આપણે આમંત્રિત કરતા હતા. તો એવી શિક્ષણની જ્યોત જલાવી અને અમદાવાદ નારોલની અંદર નારાયણ ફાર્મ એમના સંચાલક સમસ્ત માંગોડા પરિવાર ગુજરાતના પ્રમુખ શ્રી મનુભાઈ માંગોડા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. મનુભાઈ માંગોડા સાથે જ પ્રવીણભાઈ ભોજાભાઈ મેવાડા, વિસાજી માજી સરપંચ સુઈગામ, વિક્રમભાઈ ડોરાડા એડવોકેટ, નરેશભાઈ સોરિયા ડીવાયએસઓ એ પણ આપણે જે મનુભાઈ માંગોડા અહીંયા નિઃશુલ્ક ક્લાસ 1-2 ના ખૂબ જ સુંદર ક્લાસીસ ચલાવે છે અને આપણા સમાજના ઘણા બધા અધિકારીઓ ત્યાં ફ્રી સેવા આપી અને સમાજના યુવાનોને તૈયાર કરે છે. કારણ કે આપણે પહેલા જ વાત કરી હતી કે શિક્ષણ સિવાય સમાજનો વિકાસ શક્ય નથી. કોઈ પણ સમાજને જો વિકાસની હરોળમાં પહોંચાડવું હોય, કોઈ પણ સમાજને અન્ય વિકાસશીલ સમાજની સાથે જો સરખાવો તો એના પાયામાં શિક્ષણ હોવું આવશ્યક અને અનિવાર્ય છે. કાલ સાંજે પણ આપણે એ જ વાત કરી, આજે પણ એ જ વાત થઈ ગઈ, પણ આપણી વચ્ચે આજે એવા એક વ્યક્તિ હાજર છે કે જે સમક્ષ ગુજરાત ને ગુજરાત બહારના યુવાનો જેને ક્લાસ 1-2 ની પરીક્ષાની તૈયારી કરવી હોય તો એમને નારાયણ ફાર્મ નારોલ ખાતે અમદાવાદમાં સરસ મજાની એક સુંદર વ્યવસ્થા કરેલી છે અને વ્યવસ્થામાં દરેક યુવાનો ત્યાં રહી અને સંપૂર્ણ પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે અને એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા પણ શ્રી મનુભાઈ પૂરી પાડે છે. એવા મનુભાઈને ફરીવાર એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરી અભિવાદન. સમાજને ઘણા બધા અધિકારીઓ આપેલા છે અને આવા એક અધિકારી નરેશભાઈ સોરિયા પણ ત્યાંથી જ તૈયારી કરી અને આજે ડીવાયએસઓના પદ પર ગુજરાત સરકારની સેવામાં પોતે પોતાની કર્મ બજાવે છે. એવા નરેશભાઈ સોરિયાને પણ આપણા પરિવાર વતી ખૂબ ખૂબ સ્વાગત કરીએ. હવે ઉપસ્થિત મહેમાનોના શાબ્દિક સ્વાગત પછી સમસ્ત ઝાપડા પરિવાર શ્રી શક્તિધામ સુઈગામના 21મા દિવ્ય પાટોત્સવમાં આપણી વચ્ચે આપણા ધર્મગુરુ પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત ત્યારે પરિવારના યુવાઓને ખાસ વિનંતી કે પૂજ્ય બાપુનું શાલ અને હાર અર્પણ કરી બાપુનું ભવ્ય સ્વાગત કરશે. પરિવારના સૌ યુવાનો આમાં બાપુના સ્વાગત સન્માનમાં જોડાવ. તાલીઓના સ્વાગતથી પૂજ્ય આપણા બાપુનું સ્વાગત સન્માનમાં આપણે સૌ તાલીઓના નાદથી વધાવીએ. બોલ વાડીનાથ મહાદેવ કી, બોલ શક્તિ માત કી. જયનાથ એવો હોવો જોઈએ, માં શક્તિને ખબર પડ્યું કે ગુજરાતના ખૂણે ખૂણેથી મારો ઝાપડા પરિવાર આજ મારી વચ્ચે ઉપસ્થિત છે, એવો જયનાથ હોવો જોઈએ. સુઈગામના ઝાપા સુધી સંભળાવવું જોઈએ ભાઈ. પ્રસાદી આપણે બધા લઈ લીધી, રસ પણ પી લીધો છે અને બધા સક્ષમ છીએ અને આવો જોરદાર કાર્યક્રમ આ દર વર્ષે આપણે પરિવારની હાજરીમાં આપણે ઉજવીએ છીએ. ત્યારબાદ પૂજ્ય આનંદ સ્વામી સચિનાનંદ આશ્રમ સુઈગામ એમના સ્વાગત માટે હું બેચરભાઈ ઝાપડાને વિનંતી કરીશ. પૂજ્ય આનંદ સ્વામીનું શાલ અને ફૂલહારથી સ્વાગત કરશે શ્રી બેચરભાઈ ઝાપડા. ખૂબ ખૂબ અભિનંદન. આમ તો ખરેખર સેવા કેને કહેવાય? માત્ર પૈસાથી સેવા થતી નથી. સમય, શક્તિ અને સંજોગ, 3 વસ્તુ જો તમારી સાથે હોય તો તમે સેવા કરી શકો. અને એટલે જ એક આપણો લોક સાહિત્યનો દુઓ છે, આ નામ રહંતા ઠાકરા નાના નહીં રહંત, કીર્તિ ભલા કોટડા પાડ્યા નહીં પરંતુ. નાના તો છે અને વયા જાય છે, પણ જો કીર્તિના કોટ ઉભા કરે તો ક્યારેય સમાજ પરિવાર કે ક્યારે તમને ભૂલશે નહીં. એવા ગુજરાતમાં
જેમનું ઉજ્જવળ નામ છે અને જેને શિક્ષણ ક્ષેત્રે એક જ વસ્તુ છે કે સમાજને જો વિકસિત કરવું હોય, સમાજનું પરિવર્તન કરવું હોય તો એના માટે આપણા યુવાનોને તૈયાર કરવા પડે. જેમ કે મનુભાઈ પાટીદાર સમાજે ખોડલધામની રચના કરી. નાનકડી એક વાત વચ્ચે કરું છું. એ લોકોએ એવી ઈચ્છા કરી કે ક્લાર્કથી કલેક્ટર સુધી અને પટાવાળાથી પાર્લામેન્ટ સુધી અમારા જ હોવા જોઈએ. હવે વિચાર કરો કે એનું સરદાર ધામ છે, સિદ્ધેશ્વર ઉમિયા ધામ છે, કાગવડમાં ખોડ ધામ છે. આ પટેલ સમાજની એટલા માટે વાત કરું છું કે એ લોકોને ખબર પડી છે કે હવે આવનાર સમય શિક્ષણનો હશે. પરંપરાગત વ્યવસાયનો હવે અવકાશ નથી. આપ સૌ વડીલો એ યાતનામાંથી આપ સૌ બહાર નીકળો. અત્યારે પણ આપણે કદાચ માલધારીનો વ્યવસાય આપણે સૌ કરીએ છીએ. પણ જો આપણી ભાવિ પેઢીને કંઈક આપવું હશે, સંપત્તિ કરતા જો આપણે એને પાયામાં શિક્ષણ, વારસામાં જો શિક્ષણ આપવું છે તો પરિવારની ચોક્કસ પ્રગતિ થશે, સમાજની પ્રગતિ થશે અને સમાજ પણ અન્ય સમાજની હરોળમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આપણો પણ સમાજ હોવો જોઈએ, આપણા પણ યુવાનો હોવા જોઈએ, આપણી પણ દીકરી પણ ક્યાંક ઉચ્ચ ક્ષેત્રમાં કામ કરતી હોવી જોઈએ, સેવા ફરજ બજાવતી હોવી જોઈએ. આ નિયમ સાથે આપણે સૌ એવા જ મનુભાઈ માંગુડા, નારાયણ ફાર્મ નારોલ, એમને પરિવાર વતી પાઘડી અને ફુલાર અને સાલ પહેરાવી અને પરિવાર એમનું અધકેરું સન્માન કરશે. શ્રી મનુભાઈ માંગુડા સાહેબ. હાલો, આપણા એક સમાજના અધકેરા માનવીનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપણે તાલીઓ, ખૂબ તાલીઓથી આપણે એને વધાવીએ. આ ખરેખર એક ધન્યવાદને પાત્ર આ વ્યક્તિ છે જેને ગુજરાતમાં સમગ્ર ભરવાડ સમાજ માટે, દીકરા દીકરીઓના શિક્ષણ માટે અને ઉચ્ચ અધિકારીઓને બનાવવા માટે જે નિઃશુલ્ક જે નારાયણ ફાર્મમાં સેવા આપી છે ને એ ખરેખર અજોડ છે. ખરેખર સમાજના ભંડોળથી તો દરેક જગ્યાએ સંસ્થાઓ ઊભી થતી હોય છે, પણ આ વ્યક્તિગત પોતાના હાથે અને પોતાના મહેનતથી અને પોતે જ સ્વ ખર્ચે જે સમાજના યુવાનો અને દીકરા દીકરીઓને જે જીપીએસસી યુપીએસસીની જે તૈયારી કરાવે છે નારાયણ ફાર્મમાં, ખરેખર ધન્યવાદને પાત્ર છે. ખરેખર આપણે ફરી વખત એને એકવાર જોરદાર તાલીઓથી આપણે એને વધાવીએ જે મનુભાઈ માંગોળાને. હવે પ્રવીણભાઈ ભોજાભાઈ મેવાડા આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપીને પધારેલ છે ત્યારે હું અમારા પૂર્વ ઉપપ્રમુખ શ્રી ભૂરાભાઈ જાપડાને વિનંતી કરું કે તેઓ પ્રવીણભાઈ પુંજાભાઈ મેવાડા સાલ અને હારથી એને સ્વાગત કરશે. સાલ અને હારથી સ્વાગત માટે હું ભૂરાભાઈ અમારા સુઈગામ શક્તિધામના પૂર્વ ઉપપ્રમુખ શ્રીને વિનંતી. બોલો શક્તિ માતની. ત્યારબાદ આપણી વચ્ચે આપણા સમાજને માન આપી, પરિવારને માન આપી અને આપણા આમ તો એક રમણભાઈના નજીકના સંબંધી એટલે આપણા આમ તો જમાઈરાજ કહેવાય એવા એડવોકેટ સાહેબ શ્રી વિક્રમભાઈ ડોરારા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું અમારા વડીલ શ્રી એવા ગોરા બાપા જાપડા ને વિનંતી કરું કે તેઓ આપણા એડવોકેટ અને આપણા આમંત્રણને માન આપીને આપણા ન્યાયના આપણી વચ્ચે પધારેલ છે તો એમનો સાલ અને સન્માન ફૂલહારથી સ્વાગત કરશે ગોરા બાપા. આપણે આ સ્વાગતને તાલીઓથી વધાવીશું. બોલો શક્તિ માતની. હવે એ જ રીતે આ જે મા શક્તિના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એ જે વિસ્તાર આવેલો છે સુઈગામ, એમના સરપંચ શ્રી વિસાભા માજી સરપંચ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને હર હંમેશના માટે અમે તો વર્ષોથી અહીંયા આ સંસ્થા સાથે જોડાયેલા છીએ. વિસાભાની ગેરહાજરી કોઈ દી હોતી નથી અને ગમે એ કામ કયો તાત્કાલિક મંદિર માટે હંમેશા એની સેવા અજોડ રહેલી છે. એવા વિસાભા માજી સરપંચના સ્વાગત માટે હું વાલાભાઈને વિનંતી કરું કે તેઓ આપણા માજી સરપંચ શ્રી વિસાભા નું શાલ અને ફૂલહારથી સ્વાગત કરશે. વિસાભા. વિપુલભાઈ ઉભા રહેજો વાલાભાઈ, એક મિનિટ.
કરી નાખો, સ્વાગત કરો. આતની જય. હવે એ જ રીતે આપણી જે હમણાં આપણે જે મનુભાઈની વાત કરી એમના જ જે નારાયણ ફાર્મમાં એવા રીતે જે તૈયાર થઈને ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજેલ છે, ગુજરાત સરકારની સેવામાં જોડાયેલા છે એવા બે વ્યક્તિઓના અમે જે નારાયણ ફાર્મમાંથી તૈયાર થઈને ગયેલા વ્યક્તિઓ છે. એક ડેપ્યુટી કલેક્ટર છે કલ્પેશભાઈ ગળિયા, જે ભરૂચ ડેપ્યુટી કલેક્ટરમાં છે. હાલે આપણે એને આમંત્રણ આપેલ હતું પણ હા સંજોગોના વસાથી આપણી વચ્ચે હાજર રહી શકેલ નથી. એ પણ નારાયણ ફાર્મના વિદ્યાર્થી છે. અને એ જ રીતે આ નરેશભાઈ સોરિયા જે ડીવાયએસઓ તરીકે હમણાં તાજેતરમાં જીપીએસસીની જે પરીક્ષા હતી એમાં એ પાસ કરી અને ગુજરાત સરકારમાં જોડાયેલા છે. તો એમના સ્વાગત માટે હું અમારા વડીલ અને બોડી ઘોડી મઠના આગેવાન એવા ગેલા બાપા ભલાભાઈ બોડી ઘોડી મઠ વાળા આગેવાનો જોડાશે, જે ડીવાયએસઓ ના પદ ઉપર બિરાજેલ નરેશભાઈ સોડિયાના સ્વાગત માટે ગેલા બાપા તથા ભલા બાપા અને ગેલા બાપા આપણા યુવા જે ખરેખર પાઘડી હાર અને સાલથી સ્વાગત કરશે. પાઘડી હાર અને બીજલ મૈયાભાઈ જાપડા એ અહીંયા હાજર હોય તો ઉપસ્થિત થાય અને તેના સ્વાગતમાં જોડાશે. પાઘડી હાર અને સાલ માતની આ યુવાનને પાઘડી સાલ અને હારથી સન્માનિત કરશે. બોલો શક્તિ માતની ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા જેના માં સાનિધ્ય શક્તિના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એ માં શક્તિના આ પાવન સાનિધ્યમાં જેમને આ વડીલો હતા અને એને જેમને આપણે આ સ્ટેજ સુધી અત્યારે પહોંચાડેલા છે એવા આપણા આગેવાન અને ઘેલા બાપા અર્જણ બાપા જાપડા પરિવારના અગ્રણી એના પુત્ર શ્રી નાનુભાઈ ઘેલાભાઈ જાપડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને વિનંતી કરું કે તેઓ અમારા વડીલ છો આવો, અને ભક્કાભાઈને વિનંતી કરું કે તેઓ નાગજીભાઈ જાપડા અને બોડી ઘોડી મોઢ અને મખાભાઈ જાપડા નાગજીભાઈ મખાભાઈ અને નાગજીભાઈ આપણા વડીલ અને આ સંસ્થામાં જૂનો પાયો નાખેલ છે એવા ઘેલા બાપા પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને સ્વાગત કરવા માટે હું આપણા વડીલોને વિનંતી કરું. બોલો શક્તિ માતની. આપણે જે મા શક્તિના સાનિધ્યમાં બેઠા છીએ એ સાનિધ્યમાં જે આપણે રોડ ઉપર આપણો ભવ્ય ગેટ બનાવેલો છે, એ ભવ્ય ગેટ બનાવેલ છે એવા એ ભવ્ય ગેટના દાતા આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા રમણભાઈ ઉકાભાઈ જાપડા સૈદપુર સરપંચશ્રી.
આપણી વચ્ચે ઉપસ્થિત છે અને મા શક્તિના દ્વારનો એને નિર્માણ કરેલું છે. એમને શાલ પાઘડી અને હારથી સ્વાગત માટે હું એડવોકેટ મોડાસા જાપડા પરિવાર અને જયેશભાઈ સરખેજ ભીમાભાઈ જાપડા ભીમા બાપા જાપડા ભરતભાઈ સરખેજ જય હવે આપણે પરિવારમાં શિક્ષણ આમ તો ઘણું બધું છે અને જે વર્ષો પહેલા આપણી ભરવાડ સમાજની જુનાગઢ ગોપાલક બોર્ડિંગ આવેલી છે અને ત્યાં એક વિદ્યાલય પણ છે. એ વિદ્યાલયમાં ઘણા વર્ષો સુધી આપણા પરિવારના એક મોભીએ ઘણા બધા વર્ષો કામ કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓને ત્યાંથી સારા બધા પદો ઉપર પહોંચાડી લેવા રણમલભાઈ જાપડા ત્યાંના અંગ્રેજી શિક્ષક તરીકે ખૂબ સેવા આપેલી. હવે રણમલભાઈના સ્વાગત માટે હું રામભાઈ તથા દયાભાઈ અને ભીમા બાપાને વિનંતી કરું કે તેઓ રણમલભાઈ ગોકાભાઈ દયાભાઈ તરગડાવાળા તેમને વિનંતી કરું તેઓ આપણા સમાજ અને પરિવારનું ગૌરવ ખરેખર જુનાગઢ બોર્ડિંગમાં વર્ષો સુધી જેમને સેવા આપેલી છે અને એ પદ ઉપરથી નિવૃત્ત થઈ અને હાલમાં જામજોધપુર તાલુકા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે આ ઉંમરે પણ રિટાયર થયા પછી પણ સમાજની સેવા એની અજોડ છે. ગયા વર્ષે એને દલ દેવડિયા ખાતે ઠાકરની જગ્યામાં 23 દીકરીઓના સમૂહ લગ્ન યોજ્યા હતા. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા એવા જ એક સમાજનું ગૌરવ એવા કૈણાભાઈ મંત્રી કૈણા બાપા મંત્રી જે આ સંસ્થા સાથે પણ વર્ષો સુધી એને કામ કરેલું છે એવા કૈણા બાપા મંત્રીના સ્વાગત માટે હું જીવાભાઈ અણદાભાઈ બોરીગોડી મઠ દેવાભાઈ વેલાભાઈ જાપડા બોરીગોડી મઠ સીતાભાઈ ગુંજાભાઈ બોરીગોડી મઠ આ ત્રણેય વ્યક્તિઓને વિનંતી કરું કે તેઓ આ આપણા સમાજના અને આપણા પરિવાર અને ઘેલાભાઈ નાગજીભાઈ જાપડા આ ચારેય વ્યક્તિઓને વિનંતી કરું કે તેઓ આપણા પરિવારના નિવૃત્ત કર્મચારી છે તલાટી કમ મંત્રી અને આપણે આ સુઈગામની પણ ઘણા વર્ષો સુધી એને મંદિરમાં કામકાજમાં બાંધકામમાં ઘણા વર્ષો સુધી સેવા આપેલી છે એવા કૈણાભાઈ મેરામભાઈ જાપડા બીજા લઈ લે બે છે બોલો શક્તિ માતની. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે આગેવાનોનો અને વડીલોનો કે તેઓ આપણા માજી કર્મચારી અને આપણા સમાજનું પરિવારનું ગૌરવ એવા કૈણા બાપાનું સ્વાગત થયું. હવે એવા જ જે આપણા પરિવાર માટે હંમેશા તત્પર કાર્ય માટે અને ખૂબ જ એવી આગવી સોચ ધરાવતા એવા ખોડાભાઈ પોપટભાઈ જાપડા આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમના સ્વાગત માટે હું લાલજીભાઈ જાપડા જુનાગઢ ભાટિયા લાલભાઈ જાપડા જુનાગઢ ભાટિયા તેમજ દિલીપભાઈ મોહનભાઈ જાપડા આ બંનેને વિનંતી કરું કે તેઓ
દિલીપભાઈ મોહનભાઈ જાપડા અને લાલાભાઈને વિનંતી કરું કે તેઓ ખોડાભાઈ પોપટભાઈ જાપડાનું ફૂલ અને સાલથી સ્વાગત કરશે. બોલ શક્તિ માતની ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આવા શુભ કાર્યમાં આપણા પરિવાર હંમેશા આ પરિવાર આપણી વચ્ચે સરખેજ જાપડા પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ એક બાપુનું ભવ્ય સ્વાગત કરવા અને એક પ્રસંગને અનુરૂપ એ આમંત્રણ પત્રિકા પણ પાઠવવા માંગે છે. તો સરખેજ જાપડા પરિવાર બાપુનું સ્વાગત કરશે અને બાપુને પોતાના પ્રસંગોમાં આમંત્રિત કરવા માટે પણ પધારશે. આપણા પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુને આમંત્રિત કરવા તેમજ તેમનું સ્વાગત કરવા માટે સન્માન કરવા માટે સરખેજ જાપડા પરિવાર અત્યારે પધારેલ છે. તો તેઓ તમામ બાપુને સ્વાગત કરશે અને આમંત્રણ પત્રિકા પાઠવશે. તમને કહો આ ભાઈ હવે હાલો બોલો વાડીનાથ મહાદેવની ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બાપુને અને તમામ આપણા આમંત્રણને માન આપીને પધારેલ તમામ મહેમાનોનું આપણે સ્વાગત અને સન્માન કર્યું. હવે આપણે આગળનો કાર્યક્રમ આગળ વધારીએ. હવે ભરતભાઈ સરખેજવાળા અને એમના યુવા ટીમને વિનંતી કે તેઓ માંગુડા પરિવારના મનુભાઈનું સ્વાગત કરવા ઈચ્છે છે. તો એ પછી આ એક ઓલો સન્માન વિદ્યાર્થીઓનો કર્મચારી લઈ લે ને પછી કાર્યક્રમ પછી ટોકન વિધિ બરોબર. હા 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 કાંઈ વાંધો નહીં. આપણે આ છે ને આ એક કાર્યક્રમ પૂરો થઈ ગયો. મનુભાઈ માંગુડાના સન્માન માટે સરખેજ જાપડા ટીમ ને વિનંતી કે મનુભાઈનું સાલ ઓઢાડીને સન્માન કરશે. બોલો શક્તિ માતની ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ત્યાર પછી આપણે સમગ્ર જાપડા પરિવારના કર્મચારીઓ અને જુદા જુદા હોદ્દા ઉપર ફરજ બજાવતા આપણા પરિવારના ભાઈઓ બહેનો એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. જે શિલ્ડ આપીને સન્માન કરવાના છે. ગેલાભાઈ પ્રમુખની વિનંતી. હાલના ગેલાભાઈ પ્રમુખ આપે છે એમને વિનંતી કે સ્ટેજ ઉપર આવશે. સરખેજ યુવા ટીમ તેમનું સ્વાગત કરવા ઈચ્છે છે. તો ગેલાભાઈ અને કલ્પેશભાઈ, પ્રમુખ શ્રી ગેલાભાઈ અને ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઈ ને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને ત્યાં હવનમાં બેઠેલા ગેલાભાઈ પ્રમુખશ્રીને વિનંતી કે તેઓ અત્રે પધારે. સમગ્ર સરખેજ જાપડા પરિવાર યુવા ટીમ તેમનું સ્વાગત કરવા ઈચ્છે છે. તો ગેલાભાઈને વિનંતી કે 5 મિનિટ આવી જશો.
ગેલાભાઈ પ્રમુખ અને ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઈ આજે જેમનો કાર્યકાળ વર્ષ દરમિયાનનો પૂરો થાય છે, આજની એની પ્રમુખ તરીકેની જવાબદારી પૂર્ણ થાય છે. આજ નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી થવાની છે. હમણાં આપણે બાપુના વરદ હસ્તે આપણે એમના ટોકન વિધિમાં આજીવન દાતાઓના જે નામ આવેલા છે એમનામાંથી આપણે એમનું ટોકન કાઢી અને એનો પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરશું. આવો ગેલાભાઈ, સમગ્ર જાપડા ટીમ ને વિનંતી, સરખેજ યુવા જાપડા ટીમને વિનંતી કે તેઓ એટલે પધારે અને પ્રમુખ ઉપપ્રમુખનું ફૂલ અને શાલથી સ્વાગત કરે, સન્માનિત કરે. હવે ટૂંક સમયમાં જ આપણા કર્મચારીઓ, જાપડા પરિવારના જે કર્મચારીઓ છે વર્ષોથી અને હાલમાં ગત વર્ષમાં જે નવા લાગેલા છે, બોલ શક્તિ માતની ખૂબ ખૂબ અભિનંદન પ્રમુખ શ્રી ગેલાભાઈ અને ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઈ. સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર પરિવારના સાથ અને સહકારથી, આર્થિક સહયોગથી આ પરિસરને સુંદર અને આગવું નવું સ્વરૂપ આપ્યું છે. એ બદલ બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. અને મા શક્તિ, ભગવાન દ્વારકાધીશ એમને સતત પ્રેરણા અને પ્રગતિ કરાવે. આવા પરિવારના કાર્યમાં, પરિવારના સેવા સંકુલમાં સદાય સહભાગી બને. અને આ વર્ષ દરમિયાન જેમને પણ પરિવારમાંથી આર્થિક 1 રૂપિયાથી 5 લાખ સુધીનું અથવા એનાથી પણ વધુ દાન આ પરિસરને મળેલું છે, મા શક્તિના નામ ઉપરથી મળેલું છે, એવા સૌ દાતાઓને આપણે વંદન કરીએ, પ્રણામ કરીએ અને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. સૌ દાતાઓને આપણે અહીંથી સામૂહિક અભિનંદન પાઠવીએ. જોરદાર તાળીઓના નાદથી તમામ પરિવારના દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન. હવે ત્યારબાદ આપણે ગઈ રાત્રે આપણા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આપણે યોજાયો. હવે પછી આજે સમગ્ર પરિવારમાંથી ચાલુ વર્ષમાં જે કોઈ પણ સરકારી અથવા અર્ધ સરકારી કે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીએ લાગેલા હોય, અલગ અલગ વિભાગમાં પોતાની સેવા આપતા એવા આપણા હવે ભાઈ થોડી વાર 1 જ મિનિટ રાખજો. હમણાં સમગ્ર પરિવારની પરંપરા છે ને આજે 21 વર્ષથી આ પરિવાર એક ડાળના પંખી થઈ અને સતત આ સેવા કાર્યમાં આપણે સૌ સહભાગી બન્યા છીએ. અને દર વર્ષે આપણી એક પરંપરા છે કે જે આજીવન દાતા છે, આજીવન દાતાના પ્રથમ અને દ્વિતીય 2 ટોકન લઈ પ્રથમ ટોકનમાં આપણે પ્રમુખ તરીકેની એની સેવાની જવાબદારી આપીએ છીએ, પ્રમુખ અને ઉપપ્રમુખની જવાબદારી આપીએ છીએ. દર વર્ષે આપણે તિથિ મહોત્સવમાં ટોકન વિધિ કરીએ છીએ. તો અત્યારે પણ આપણે નવા પ્રમુખની એટલે વર્ષ 2025 અને 26 માટે સમસ્ત જાપડા પરિવાર સુઈગામ શક્તિધામના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ટૂંક સમયની અંદર 2 ટોકન લેવા છે. પહેલું ટોકન નીકળશે પ્રમુખ તરીકે અને બીજું ટોકન નીકળશે ઉપપ્રમુખ તરીકે. આ તકે અત્યારે પણ યાદી જાહેર કરું કે આપણી પાસે કુલ આજીવન 75 દાતા છે. 75 આજીવન દાતાઓ છે જેને 1 લાખ કરતા વધારે દાન શક્તિધામ સુઈગામમાં આપેલું હોય એમને આપણે આજીવન દાતા તરીકે યાદીમાં નામ સમાવેશ કરીએ છીએ. અને એ યાદીને આપણે દર વર્ષે તિથિ મહોત્સવ નિમિત્તે આપણે એને ટોકનમાં ભેળવી અને પ્રમુખ ઉપપ્રમુખની આપણે વરણી કરતા હોય છે. તો પૂજ્ય આપણા ધર્મગુરુ અને સમસ્ત ભરવાડ સમાજ ગુરુ ગાદીના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય બાપુને વિનંતી કરું કે પ્રથમ ટોકન ઉપાડી અને અમારા શક્તિધામ સુઈગામના નવા પ્રમુખનું નામ એલાન કરે. પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે પ્રથમ ટોકન ઉપાડશે. બોલ શક્તિ માત કી, બોલ ગ્વાલીનાથ મહાદેવ કી. 10 નંબર જીતેન્દ્ર બળદેવભાઈ ઝાપડા જખવાડા.
બલ શક્તિ માત કી જય. જીતેન્દ્રભાઈ બળદેવભાઈ ઝાપડા જખવાડા શક્તિધામ સુઈગામના નવા ઉપપ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન. પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ બળદેવભાઈ ઝાપડા. નવગુણભાઈ ચેલાભાઈ ઝાપડા. બલ શક્તિ માત કી જય. આપણા પરિવારના વડીલ અને જેનો અથાગ મહેનત અને પરિશ્રમ આ સંકુલ માટે કરેલું છે એવા નવગણ કાકા આપણા આવનાર વર્ષના ઉપપ્રમુખ તરીકે એમણે માં શક્તિએ જવાબદારી આપી છે. બંનેને વિનંતી. આ તમામ પાવર હું રમણભાઈ ઉકાભાઈ અને આ રાજુભાઈ સીધાભાઈ આ બેને પાવર મારો આપું છું. બોલો શક્તિ. નહીં 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 હું તો બધું કરતો. ખૂબ ખૂબ અભિનંદન કાકા. તમારા આશીર્વાદ અને માં શક્તિના આશીર્વાદોથી ચોક્કસ આ સમગ્ર શરીરમાં માં શક્તિ જેટલી સેવા કરવાની મોકો આપશે એટલી ચોક્કસ મહેનત કરશું, પરિવારની સેવા કરશું હું ને રમણ કાકા સાથે મળીને. બરોબર. અને નવી પ્રગતિ, નવા સંકુલ માટે, નવી વ્યવસ્થા માટે અને સમસ્ત ઝાપડા પરિવારને એક નવો સ્વરૂપ આપવા માટે અમે સદા તત્પર છીએ. આપ સર્વ વડીલોનો, માતાઓ, બહેનોનો, સર્વેનો અત્યારથી સહયોગ પ્રાપ્ત કરીએ છીએ. આપ સૌના આશીર્વાદ હશે તો ચોક્કસ આપણે પણ આગળ વધીશું એવો માં શક્તિના ચરણોમાંથી પ્રાર્થના કરીએ. અને નવા પ્રમુખ તરીકે ધીરુભાઈ જીતેન્દ્રભાઈ બળદેવભાઈ ઝાપડા અને ઉપપ્રમુખ તરીકે નવગુણભાઈ ચેલાભાઈ ઝાપડા. આવતારો આવતારો ઉપર આવતારો ઉપર આવતારો. બોલો શક્તિ. મારી વાત સાંભળ. સાલમાં ગોટાળો આના હું આરે કરે આર્યો આર્યો શક્તિની શોભા. ઉભરે ભાઈ હાલ ચાલ ને છોડી બોલે હાથ મારીને છોડીને. હા હા છોડીને બોલાવો. ભાઈ નવગણભાઈ ચેલાભાઈ ઝાપડાએ જે પરમારથ કામ માટે રમણભાઈને જે સોંપ્યું એ ધર્મનો પાયો બહુ ઊંડો છે. એ ધર્મનું કોઈ મૂળ થાય એવું નથી. નવગણભાઈના તે બાબતના ધન્યવાદ છે, ધન્યવાદ છે, ધન્યવાદ મારા તરફથી. પરમારથ કામ આના કહેવાય કે પોતાનું ઉપપ્રમુખ પદ છોડીને અને બીજી વ્યક્તિને આલવું એ કઈ નાની છોકરીના ખેલ નહીં. બધા મોટા થવા તો અહીં ફરશે. પણ આ ધન્યવાદ છે એમને જણેતાના અને એમના લોહીના. મારો દીકો 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 હાલે બેટા. ના ના શક્તિની પાઘડી છે. હા શક્તિની પાઘડી આપણે વાત કરી હતી રસ્તામાં. તમારી પૂરી થઈ ને. ઉભી રાખું ગુરુ પાસે હાલો નવગણભાઈ પ્રમુખ જે બન્યા એ બાબતથી ઘનશ્યામભાઈ બાપુને મારી નિમ્ર વિનંતી કે ફાળામાં જેમને જે ઈચ્છા થાય એ નાનુભાઈ તરફથી ઉકાભાઈ નરમણભાઈ ઉકાભાઈને અર્પણ કરવામાં આવે છે વહીવટ તરીકે. ઘનશ્યામ બાપુના જે શક્તિમાં ઉજાડે એ ફાળો, એમની મરજી ફાળો એ ફાળો. બોલવું જ પડશે પ્રસાદીમાં માતાજીની પ્રસાદી. નહીં 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 બાપાને બોલવું પડશે પ્રસાદી સાહેબ.
રમણભાઈ કહી દઉં ઉભા થઈ. બોલવું પડે, સંત છે, ના રાખે તો પછી પ્રજાનો ગુરુસિંહ. મારી વાત સાંભળો, સંત છે, આપણા ગુરુ છે, ગુરુની આજ્ઞા પહેલી લઈ પડે. પછી હાલો 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 સમગ્ર સરખેજ જાપડા પરિવાર વતી નવનિયુક્ત પ્રમુખ શ્રી નવગણભાઈ ચેલાભાઈ જાપડા નું ભવ્ય સ્વાગત કરવા જઈ રહ્યું છે. આપણે બધા તાલીઓથી વધાવીએ. બોલો શક્તિ માતની. ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર સરખેજ મઠ જાપડા પરિવાર વતી આપણા નવનિયુક્ત પ્રમુખ શ્રી નવગણભાઈ ચેલાભાઈ જાપડાનું ભવ્ય સ્વાગત કર્યું. આપણા મખાભાઈ જાપડા, ગોરાભાઈ જાપડા અને જગદીશભાઈ જાપડા કેરાળા તમામ યુવા અને પરંગણાના આગેવાનો શ્રી નવનિયુક્ત પ્રમુખ શ્રી નવગણભાઈ ચેલાભાઈ જાપડાનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણે સમગ્ર જાપડા પરિવારના મોભી અને એવા આગેવાન એવા શ્રી શું કરવાનું થતી હવે એ જ રીતે સાબરકાંઠા યુવા ગ્રુપ જાપડા પરિવાર યુવા ગ્રુપ પણ આપણા નવનિયુક્ત પ્રમુખ શ્રી ગેલાભાઈ નવગણભાઈ ચેલાભાઈ નું સ્વાગત કરવા જઈ રહ્યા છે. ત્યારે હું સાબરકાંઠા નવગણભાઈ ચેલાભાઈ નું પરિવારમાં એટલું બધું યોગદાન અને એક યુવાન અને વડીલના વડીલ હવે સમગ્ર જાપડા પરિવાર સાબરકાંઠા ના યુવાનોને વિનંતી કે તે નવનિયુક્ત સમગ્ર સાબરકાંઠા જાપડા પરિવાર યુવા ટીમ પણ આપણા નવગણભાઈ ચેલાભાઈ નું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. તો એ ટીમને પણ વિનંતી કે તેઓ પણ એમાં સ્વાગતમાં જોડાય. અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લો પણ એમાં જોડાય. અરવલ્લી અને સાબરકાંઠા સમગ્ર જાપડા પરિવાર ની યુવા ટીમ આપણા વડીલ અને નવનિયુક્ત પ્રમુખ શ્રી નવગણભાઈ ચેલાભાઈ જાપડા નું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. બોલો શક્તિ માતની.
સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત જાપડા પરિવારના યુવાનો જેવા ટંકારા મઠ, સુપેડી મઠ અને સમગ્ર જાપડા પરિવારના યુવાનો સૌરાષ્ટ્ર મઠના જે હકીભાઈ, કલ્પેશભાઈ, ભરતભાઈ, હરેશભાઈ અને વિનંતી કે તેઓ પણ આપણે આપણા નવનીત પ્રમુખનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતના મઠના યુવા કાર્યકરો હકીભાઈ જાપડા, હરેશભાઈ જાપડા, ભરતભાઈ જાપડા, કલ્પેશભાઈ જાપડા આ બધા નવગણભાઈના સન્માનમાં જોડાશે. આપણા વડીલ મુરબ્બી અને નવગણ કાકાનું સન્માન દરેક પરિવાર કરવા ઈચ્છે છે, પરિવારના દરેક યુવાનો વડીલો, પણ અમુક વ્યવસ્થાના ભાગરૂપે થોડા થોડા આવડે દરેકને લાભ મળશે ભાઈ, પણ ખોટી અવ્યવસ્થા ઊભી ન થાય અને ક્યાંક ખોટી દુર્ઘટના ન સર્જાય એના માટે સૌને વિનંતી કે આપણે શ્રી સન્માન કરીશું. હાલો હમણાં થોડી વાર માટે ઉભા રહી. નવગણ કાકા એમના સન્માન માટે બોડીગોડી મઠ, છલા જોધપુર મઠ અને તરડી મઠના સૌ વડીલ આગેવાનોને વિનંતી કે નવગણ કાકાનું ફૂલાર અને શાલથી સન્માન કરશે. તરગડી મઠ, બોડીગોડી મઠ અને છલા જોધપુર મઠ એમના સૌ વડીલો જોડાય અને શ્રી આપણા વડીલ મુરબ્બી અને જેમને આ સંસ્થામાં, આ પરિસરમાં ઘણો ભોગ આપેલો છે, જેને રાત દિવસ અમુક ક્યારે જોયું નથી, એવા આપણા અગ્રણી મુરબ્બી શ્રી નવગણ કાકાના સન્માન માટે સૌ આગેવાનો જોડાય. જોરદાર તાળીઓના નાદથી કાકાના સન્માનને આપણે સૌ વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન અને મા ભગવતી, મા શક્તિ તમને લાંબુ આયુષ્ય આપે અને પરિવારની સેવા માટે સદાય તત્પર રાખે એવી મા શક્તિના ચરણોમાં, ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ. બોલ શક્તિ માત કી. હવે ખોટી અવ્યવસ્થા ઊભી નહીં થાય. થોડી જ વારમાં આપણે આગળનો કાર્યક્રમ ચાલુ કરવો છે. બાપુના દર્શન માટે સૌને વિનંતી કે થોડી વાર પછી આવજો ભાઈ. બધા વડીલોને વિનંતી. હવે આગળનો સન્માન કાર્યક્રમ આપણે ભાઈ સ્વયંસેવક મિત્રો ઘડીકો ઉભા રહી જાવ ભાઈ. સૌને વિનંતી ભાઈ, સ્ટેજ થી નીચે આવી જાઓ. હાલો ઘડીકો નીચે આવી જાઓ બધા.
હવે ટૂંક સમયમાં આપણે આગળનો કાર્યક્રમ ચાલુ કરી છે. સૌને વિનંતી ભાઈ હવે નીચે બેસી જાઓ, બધા નીચે બેસી જાઓ. આપણા ધર્મગુરુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમના આશીર્વચન લેવાના છે અને ટૂંક સમયમાં આપણો કાર્યક્રમ આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરી એના માટે સૌને વિનંતી થોડીક વ્યવસ્થામાં સહકાર આપો. હાલો હવે નીચે બેસી જાઓ બધા. ટૂંક સમયમાં હવે હવે આગળના કાર્યક્રમ માટે આપણા સન્માનિત અધિકારીઓના નામાવલીને આપણે જાહેર કરજો. જે કોઈ કર્મચારી આપણે વચ્ચે હાજરમાં હોય તો પૂજ્ય બાપુના અને આપણા મહેમાનશ્રીના હસ્તે પોતાનું સન્માન સ્વીકાર છે. પ્રથમ છે પરિવારનું ગૌરવ એવા મનુભાઈ માંગુડા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર નડિયાદ ટાઉન. એમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અથવા એમના કોઈ પ્રતિનિધિ કે પરિવારમાંથી કોઈ પણ આવે તો શ્રી મનુભાઈ જાપડા સાહેબનું શિલ્ડ અને સન્માન સ્વીકારશે. મનુભાઈ જાપડા, અમદાવાદ. શ્રી અજયભાઈ જાપડા, ડેપ્યુટી કમિશનર જુનાગઢ. શ્રી રણમલભાઈ જાપડા સાહેબ, નિવૃત્ત પ્રોફેસર. એમને વિનંતી કરીશ ત્યારબાદ મનીષભાઈ જાપડા, પ્રાંત યુવા વિકાસ અધિકારી. શ્રી હર્ષુભાઈ જાપડા, નાયબ મામલતદાર જામનગર. જે કોઈ મિત્રો હાજરમાં હોય, આપણા કર્મચારી અધિકારી હાજરમાં હોય, એને સત્વરે સ્ટેજ ઉપર આવી અને પૂજ્ય બાપુના હસ્તે પોતાનું સન્માન સ્વીકારે. શ્રી હર્ષુભાઈ જાપડા, નાયબ મામલતદાર જામનગર. શ્રી આલાભાઈ જાપડા, નાયબ મામલતદાર નર્મદા. શ્રી દક્ષકુમાર જાપડા, આરોગ્ય વિભાગ ભેંસાણ. શ્રી વાઘાભાઈ જાપડા, તલાટી ક્રમ મંત્રી. શ્રી લક્ષ્મણભાઈ જાપડા, તલાટી ક્રમ મંત્રી પડદરી. શ્રી આશીષભાઈ ધીરુભાઈ જાપડા, CISF. ત્યારબાદ પિયુષભાઈ સરતાનભાઈ જાપડા, ક્લાર્ક. ભાઈ જે કોઈ મિત્રોના અહીંથી નામ બોલું છું, આપણા અધિકારીઓના નામ બોલું છું, એમને વિનંતી સ્ટેજ ઉપર આવી ઝડપથી પોતાનું સન્માન શિલ્ડ સ્વીકાર છે. ભાઈ બહેનો વિભાગમાં વિનંતી કે જે પાણીનું ટેન્કર આવેલું છે ત્યાંથી જગ્યા કરી અને ટેન્કરને જવા માટેનો રસ્તો કરી આપજો. સંજયભાઈ જામાભાઈ જાપડા, ઇન્ડિયન પોસ્ટ. રાહુલભાઈ ગોવિંદભાઈ જાપડા, હેલ્થ વર્કર. આશીષભાઈ રણમલભાઈ જાપડા, ખેતીવાડી અધિકારી. સંજયભાઈ ડાયાભાઈ જાપડા, આરોગ્ય વિભાગ. મનોજભાઈ ડાયાભાઈ, ઇન્ડિયન એરફોર્સ. શ્રી કૃપા લક્ષ્મણભાઈ જાપડા. જે કોઈ મિત્રો ઝડપથી સ્ટેજ ઉપર આવી અને પોતાનું શિલ્ડ સ્વીકારે અને જો નામમાં ભૂલ હોય તો સાઈડમાં નામમાંથી બદલાવી અને પોતાના નામનું મેળવી લેજો. સમયની મર્યાદામાં થોડોક આપણે ઝડપ રાખવી પડે એવી છે. રાહુલ વિક્રમભાઈ જાપડા, તલાટી ક્રમ મંત્રી બોર્ડ. વૈભવ ભારુભાઈ જાપડા, માંડલ, એડવોકેટ. વૈભવ ભલુભાઈ જાપડા, માંડલ, એડવોકેટ શ્રી. વાલાભાઈ રતાભાઈ જાપડા, આરોગ્ય વિભાગ. રાહુલભાઈ વિક્રમભાઈ છોકરા આપી દો. રાહુલભાઈ વિક્રમભાઈ, તમારા નામનું પણ લઈ લેજો. રાહુલભાઈ વિક્રમભાઈ નું આપી દો.
રાહુલભાઈ ગોવિંદભાઈ ઝાપડા. રાહુલ વિક્રમભાઈ ઝાપડા બોર્ડ. જેઠાભાઈ ચોથાભાઈ ઝાપડા આરોગ્ય વિભાગ. અર્જુનભાઈ મેપાભાઈ ઝાપડા ઇન્ડિયન નેવી. સોંડાભાઈ ઝાપડા એસટી વિભાગ. બાબુભાઈ જાદવભાઈ ઝાપડા તલાટી મંત્રી. મનુભાઈ દેવાભાઈ. વિરમગામ ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ પણ આપણા આમંત્રણને માને આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો શ્રી હાર્દિકભાઈ પટેલ એમને વિનંતી કે સ્ટેજ ઉપર આવો. જોરદાર તાળીઓથી એમના સ્વાગત સન્માનને આપણે સ્વાગત કરીશું. ડીડી રાજપૂત માજી ધારાસભ્ય. ડીડી રાજપૂત માજી ધારાસભ્ય વાવ સોઈગામ. સોંડાભાઈ ભીમાભાઈ ઝાપડા એસટી વિભાગ. નિવા કલ્પેશભાઈ ઝાપડા સડક પીપળિયા. હિન્દી રેવિટેશનમાં ગોલ્ડ મેડલ દીકરી છે. ખૂબ જ નાની ઉંમર છે, બીજા ધોરણમાં ભણતી દીકરી છે. નિવા કલ્પેશભાઈ ઝાપડા. જોરદાર તાળીઓના નાદથી આ દીકરીના કૌશલ્યને આપણે ભાઈ એનામાં જે કળા છે એને આપણે સૌ વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન બેટા. શૈક્ષણિક કારકિર્દીમાં ખૂબ આગળ વધો એવા માં ભગવતી શક્તિ અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ. હવે જે કોઈ કર્મચારીના શિલ્ડ બનેલ નથી એમની યાદી અમારી પાસે છે, છતાંય કોઈ રહી જતું હોય તો યાદી કરાવી લેજો. અને ટૂંક સમયમાં તમને ઝાપડા નિર્મલ બાબુભાઈ એસકે બેંક તલોદ ખાતે કર્મચારી ફરજ બજાવે છે. ઝાપડા નિર્મલ બાબુભાઈ. આ સિવાય કોઈ પણ કર્મચારી કદાચ શરત ચૂકથી એમની યાદી કરવાની બાકી હોય અથવા એમને માહિતી ન પહોંચાડી હોય એવા સૌ પરિવારના કર્મચારીઓને અધિકારીઓને વિનંતી કે પોતાની માહિતી અમને વોટ્સઅપ ઉપર આપણા કંકોત્રીમાં અને પોસ્ટરમાં આપણે યાદી કરાવી લીધી તેમાં મોકલી આપજો. અવશ્ય આવનાર સમયમાં તમને પણ શિલ્ડ આપશું અને શક્તિધામ સુધી અમે રાખશું, ત્યાંથી તમારી રીતે તમારે મેળવી લેજો. શાંતિ રાખો, બધું બધા ત્રણે તાલુકાનું ઓળખું. ડીડી રાજપૂત સાહેબ.
ચાલો બોલો ડીડી રાજપૂત સાહેબ ઉદ્યોગપતિ. શાલ અને પેલું સન્માન પત્ર. એય, અહીંયા આવે ભાઈ, બહુ મોર મોર નહીં રમાડવાનું કોઈ. વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના નાથી હાર્દિકભાઈ પટેલના સ્વાગતને આપણે સૌ વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન. સાથે જ ડીડી રાજપૂત સાહેબ વાવ સુઈગામ, યોગેશભાઈ પટેલ એપીએમસી દેત્રોજ અને કાંતિભાઈ ભરવાડ, એમને સૌને વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. ખૂબ ખૂબ અભિનંદન. સમસ્ત ઝાપડા પરિવાર શક્તિધામ સુઈગામ વતી આપણું હાર્દિક સ્વાગત છે. સમસ્ત ઝાપડા પરિવાર શક્તિધામ સુઈગામના આમંત્રણને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય, યુવા રાજકીય આગેવાન અને ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ એવા હાર્દિકભાઈ પટેલ
ધર્મ ગુરુ ગાદી ગ્વાલીનાથ દેવસ્થાન થરાના મહંત શ્રી પૂજ્ય ઘનશ્યામપુરી બાપુને વિનંતી કરીશ કે આજે અમારા પરિવારના મા શક્તિના પાવન સાનિધ્યમાં આપ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છો. આપણો કિંમતી અમૂલ્ય સમય આપેલો છે અને સમસ્ત ભરવાડ સમાજ માટે જેમની સદાય ચેતના, સદાય એના વિચારો, એમની સેવા અવિરત હોય છે અને સમાજ માટે સદાય હંમેશા તત્પર હોય એવા પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે આજે અમારા પરિવારને આંગણે અમારા પરિવારના દર્શન માટે આપ સૌ આપના દર્શન કરી અને આપણે આશીર્વાદ પાછો એવી શ્રી પૂજ્ય ઘનશ્યામપુરી બાપુને વિનંતી. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગ્વાલીનાથ મહાદેવ કી જય, જાજાવડા દેવ કી જય, દ્વારકાધીશ કી જય, શક્તિ માત કી જય, સિંધોઈ માત કી જય, ગોગા મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. આજે સુઈ ગામના આંગણે ઝાપડા પરિવાર આયોજિત માતાજીના 21મા પાટોત્સવ પ્રસંગે અત્રે આપણને સૌને આશીર્વાદ આપવા પધારેલા પૂજ્ય સ્વામીજી, વિરમગામ વિસ્તારના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, ડીડી રાજપૂત સાહેબ, દેત્રોજ એપીએમસીના ચેરમેન યોગેશભાઈ, ઝાપડા પરિવારના અહીંના પૂર્વ સરપંચ શ્રી વિહાજી, ઝાપડા પરિવારના આમંત્રણને માન આપી પધારેલા સૌ મહેમાનો, ભાઈઓ અને બહેનો. આમ તો દર વખતે અમારે આવું જ થાય છે. પ્રોટોકોલ પ્રમાણે બાપુને છેલ્લે બોલવાનું હોય અને બોલવાનું હોય ત્યાં બધું પૂરું થઈ ગયું હોય, લગભગ આવું થાય છે. એટલે હવે મેં રાજુભાઈ સમાજમાં જાહેરાત કરી છે, આપણા ભરવાડ સમાજની વાત કરું છું, કારણ કે આપણામાં એક કહેવત છે કે હમી હાંજે હો, અડધી રાતે સો, સવારે હો ના હો. જ્યારે મારે બોલવાનું હોય ત્યારે બધું પૂરું થઈ ગયું હોય. એટલે હું સમાજને એક વિનંતી કરું છું કે ભાઈ છે ને, પ્રોટોકોલ બદલાવો અને સૌથી પહેલાં મને બોલાવો. ખૂબ સારી વાત છે. મારું પણ એક સદભાગ્ય છે. જો મને ખબર નથી પણ મારું એક સદભાગ્ય કે 21 વખત મારી અહીં મને દર્શનનો લાભ મળ્યો. એક પણ પાટોત્સવ નથી લાભ મળ્યો એવું નથી. કોરોનામાં પણ હું અહીંયા આવ્યો હતો, 10 જણા હતા ત્યારે પણ હું આવેલો. એટલે હું ભાગ્યશાળી છું કે મને દર વખતે આ પાટોત્સવનો લાભ મળે છે. ખૂબ સારી વાત છે. મારા પહેલાં ઘણું બધું કહેવાઈ ગયું. સમય પણ હમણાં બાપુએ કીધું એમ ખૂબ ઉનાળાનો સમય છે, ગરમી છે, ખૂબ મોડું થયું છે. એટલે હવે વિશેષ નહીં કહું, પણ આમ તો આપણે ઘણી બધી વાતો કરતા હોઈએ જાહેરમાં જ્યારે આવા કાર્યક્રમો હોય ત્યારે. પણ આજે 2-3 વસ્તુ નવી જોવા મળી. એક તો કંઈ મને મળે ને તો હું કોઈને ન આપું. અને હાર્દિકભાઈ તમે આયા પહેલાંની વાત છે, થોડી વાર પહેલાં, આ એક પરંપરા છે, પ્રમુખની વરણી થાય. જેને પ્રમુખને ઉપપ્રમુખની વરણી થઈ ને, આમ તો તમે રાજકીય પક્ષમાં છો, મેન્ડેટ મળે પછી કોઈ છોડે ખરું? આજે છોડી દીધું. જેને માતાજીએ મેન્ડેટ આપ્યો હતો ને એને બીજાને આપી દીધો. એ ખૂબ સારી વાત છે, એમની મહાનતા છે. બીજી વાત, આમ તો દર વર્ષે દરેક વખતે આપણે ઘણી બધી સમાજ સુધારણાની વાતો કરતા હોઈએ, સામાજિક સુધારણાની વાતો કરતા હોઈએ, શિક્ષણની વાતો થતી હોય. અને હું દર વખતે આ પરિવારમાં આવું છું, દર વર્ષે કહું છું કે ભાઈ તમે શિક્ષણ માટે કંઈક કરો. આજે સમય શિક્ષણનો છે, ખૂબ બધું કહેવાનું છે, એટલે હવે વિશેષ નહીં કહું. પણ બીજી એક વાત રાજુભાઈ, હમણાં છે ને કોઈ આપણા પર વાત છોડે ને ત્યારે ખૂબ વિચાર કરવો પડે. નાનુભાઈએ મને કીધું તમે મારા વતી તમે જાહેરાત કરો. એટલે મને મૂંઝવણ છે કે મારે શું કહેવું.
કોઈ આપણા પર છોડે, છતાં મારી વાત પૂરી કરતાં પહેલાં તમને બધાને ખૂબ આશીર્વાદ, ભગવાન માતાજી ખૂબ સુખી રાખે. પણ મેં કીધેલું છે અને આજ ફરીને કહું છું કે આ પરિવાર કંઈક શિક્ષણ માટે કરે, આટલી એક મારી વિનંતી છે. દર વર્ષે પ્રમુખ અમુક ઉપપ્રમુખ બને એને બદલાતા હોય, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી ગયા વર્ષમાં જે પ્રમુખ અને ઉપપ્રમુખ હતા ને એને બંને ખૂબ સારું કામ કર્યું છે, ખૂબ કામગીરી કરી છે. એટલે એ પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેને ખૂબ ખૂબ આશીર્વાદ. નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે, એમાં પણ રમણભાઈ ઉપર અને રાજુભાઈ ઉપર જવાબદારી નાખી છે. એમને માં શક્તિ, સિંધોય, ગોગા મહારાજ, આપણા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ નવા વર્ષમાં ખૂબ શક્તિ આપે. આ સંસ્થાનું જે દર વર્ષે મેં એક વસ્તુ જોઈ છે, વર્ષમાં એકાદ વખત આવું છું અહીં, પણ જ્યારે આવું ને ત્યારે કંઈક નવું થયેલું હોય છે. દર વખતે નવું મકાન હોય, નવી કંઈક બીજી વ્યવસ્થા હોય. ખૂબ સારી વાત છે, દર વર્ષે નવું નવું થાય છે. પ્રમુખ ઉપપ્રમુખ આમ તો હોય છે ને, પેલું કૃષ્ણ ભગવાન વાળું છે, એને બી કે મારે 2 બાપ છે, આ વખતે 2 પ્રમુખ મળ્યા અહીં, એક મેન્ડેટ વાળા અને એક મેન્ડેટ વગરના. બેને ખૂબ ખૂબ આશીર્વાદ, ભગવાન એમને ખૂબ શક્તિ આપે, આખું વર્ષ સમાજની અને પરિવારની સેવા કરે. હમણાં આમ તો બધા જાણીએ છીએ આપણે, મારી બાજુમાં સ્વામીજી બેઠા, એમને ખૂબ સારી વાત કરી, એમને આધુનિક કવિતા આપણને સંભળાવી, ખૂબ સારી વાત છે. અને એની બાજુમાં મનુભાઈ માંગુડા બેઠા છે. આમ તો ઝાપડા પરિવારનો પ્રસંગ છે, એમના આમંત્રણને માન આપીને મહેમાન તરીકે આવેલા છે. પણ ઘણાને ખબર હશે, ઘણાને ખબર નહીં હોય. થોડી વાર રહે ભાઈ, થોડી વાર રહે. જ્યારે કાર્યક્રમ ચાલુ હોય ને ત્યારે ચા નાણું બધું છોડી દો. બધું એ મનુભાઈ છેલ્લા 2 વર્ષથી અમદાવાદ રામોલ પોતાના એમના ખર્ચે જે આપણા સમાજના દીકરા દીકરીઓ યુપીએસસી જીપીએસસીની તૈયારી કરે છે ને, દર વર્ષે આમ કહેવાય નહીં એની હાજરીમાં, પણ દર વર્ષે 50 થી 60 લાખ રૂપિયા વાપરે છે. અને એના પોતાના, એનો હું સાક્ષી છું. હું સંસ્થામાં અવારનવાર જાઉં છું. કેવડું મોટું સમાજનું કામ છે. એક વ્યક્તિ જો કરતી હોય તો આખો પરિવાર થઈને ન કરી શકે. એટલે આ દિશામાં હું તમને દર વર્ષે કહું છું, આજે ફરી કહું છું, મારી જરૂર હોય તો મને બોલાવજો. પણ શિક્ષણ માટેનું આ ઝાપડા પરિવાર કંઈક આયોજન કરે એવી તમને બધાને વિનંતી છે. આપણા ઈષ્ટદેવ ભગવાન ગ્વાલીનાથ મહાદેવ, જાજાવાડા દેવ, ભગવાન દ્વારકાધીશ, અહીં બિરાજમાન માં શક્તિ, સિંધોય, ગોગા મહારાજ સમસ્ત ઝાપડા પરિવારને, સમસ્ત ભરવાડ સમાજને ખૂબ સુખી રાખે. સમાજ અને પરિવારમાં સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે. તમે બધા ખૂબ સુખી થાઓ એવા અહીં બિરાજમાન માતાજી, ભગવાન દ્વારકાધીશ અને બ્રહ્મલીન શિવપુરી બાપુના તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. હવે નાનુભાઈએ મને જવાબદારી આપી છે એટલે થોડો કાઠો થઈ જાઓ અને બોલી નાખો. એ માણસ તમે બધા ઓળખો છો, તમારા પરિવારનો છે, હું એને ઓળખું છું. બહુ જિદ્દી માણસ છે, એની જીદ પકડે છોડે નહીં. મારી પાસે બોલાવશે જ, એટલે ભગવાન નામ, માતાજીનું નામ લઈને બોલાવી જાઓ. મારા તરફથી બોલું છું. અહીં એને જે કરવું એ કરે, એના પછી આગળ જાય, પાછળ તો નહીં જાય, આગળ જવાની વાત છે. પણ એને કીધું કે માતાજીના સેવામાં મારે કંઈ કરવું છે. આમ તો 1,11,000 આજીવન દાતા તો છે જ. 1,11,000ની જગ્યાએ 2,51,000 આપેલા છે. ખૂબ ઉત્સાહી છે અને એમને દર વર્ષે કંઈ કાર્યક્રમો કરતા હોય છે, યજ્ઞો પણ કરતા હોય છે, માતાજીની ખૂબ સેવા કરે છે. પણ બીતા બોલું છું, આપણા પર છોડે ને ત્યારે થોડુંક ડરવું પડે. એટલે હવે માતાજીના કામમાં હું બોલીશ ને એનાથી ઉપર તો જશે, નીચે તો નહીં જ રહે. પણ હું એવું કહું છું, એને આ સંસ્થામાં ખૂબ આપ્યું છે. પણ નાનુભાઈ, છગનભાઈ ઝાપડા સરખેજ આ સંસ્થામાં 1,51,000 રૂપિયાનું દાન બોલે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂજ્ય બાપુ, તમારા પણ આશીર્વાદ કે માં શક્તિના સાનિધ્યમાં, અને આ શક્તિ ખરેખર પરિવાર માટે એક જાગૃત દેવસ્થાન છે કે જેનું એક વખત નામ લઈ
અને કોઈ પણ કાર્યની જો શરૂઆત કરીને તો મને જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી કદાચ એમાં સફળતા ચોક્કસ મળતી હોય છે. તો અમે પણ પૂજ્ય શ્રી આપણા વડીલ મુરબી નવગણ કાકાએ મને અને રમણ કાકાને જે જવાબદારી સોંપી છે આવનાર વર્ષની, એ જવાબદારી માટે પૂજ્ય બાપુને પણ અમે એક વિશ્વાસ આપી છે. બાપુ શક્ય એટલું અમે પ્રયત્ન કરીશું. અને આપણી એક વારંવાર દર વર્ષે એક જ આપણી ઈચ્છા હોય છે કે આ પરિવાર શિક્ષણ માટે કંઈક કરે, બરાબર? તો એના માટે ચોક્કસ શક્ય એટલા સમય અને સંજોગોની સાથે, સમયની અનુકૂળતા સાથે અને સમગ્ર પરિવારને સાથે લઈને ચાલવાની જે આ પરિવારની જે નેમ છે એને અમે ચોક્કસ સુપેરે પાડ પાડશું અને સમગ્ર પરિવારને સાથે લઈ આવનાર સમયની અંદર ઝાપડા પરિવાર શિક્ષિત પરિવાર બને અને શિક્ષણ માટે કંઈક નવું કરે એના માટેની અમે ચોક્કસ બાપુ આપના અધ્યક્ષસ્થાનેથી અહીં અમે વિશ્વાસ અપાવીએ છીએ. અને આવનાર સમયમાં આપ સૌ વડીલોનો, પરિવારજનોનો, માતાઓ બહેનો સૌનો સાથ, સૌનો વિકાસ એવો મંત્ર સાથે કરી અને આ પરિવારને નવી ઓળખ અપાવું છું. ત્યારબાદ આપણા જ આમંત્રણને માન આપી આપણા બાપુએ હમણાં ઘણી બધી શિક્ષણની વાત કરી કે બાપુ એક ખાસ આ તકે કહેવાનું કે અમારા જે નવનિયુક્ત પ્રમુખ અને અમારા પરિવારનું જે ગૌરવ કહેવાય એને શિક્ષણ માટે ખરેખર અઢળક દાન આપેલું છે. જેને અમારી જામનગરની કન્યા છાત્રાલય છે જેનો પાયાઓ નાખવામાં જ્યારે કાંઈ નહોતું ત્યારે પ્રથમ દાન 51,000નું દાન, 55,000નું દાન નવગણભાઈ ચેલાભાઈએ ત્યાં કન્યા છાત્રાલયમાં, જામનગરની કન્યા છાત્રાલયના પાયા નાખવામાં પ્રથમ ફાળો એનો હતો. ત્યાર પછી ભાવનગર ગોપ કન્યા વિદ્યાલય, એ ગોપ કન્યા વિદ્યાલયમાં નવગણભાઈ ચેલાભાઈ જાપડાના 5,55,555 રૂપિયા છે. ત્યાર પછી હમણાં સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં નવગણભાઈ આપણી એક સંસ્થા ચાલે છે, ભરવાડ સમાજની નવી કુમાર છાત્રાલય ચાલુ થઈ છે, ત્યાં નવગણભાઈ ચેલાભાઈ જાપડાના 5,05,555 રૂપિયા છે. એ જ રીતે એના કોઈ પણ હમણાં એક બીજો જાહેરાત થઈ હતી કે જામખંભાળિયા કુમાર છાત્રાલયનું એક ભવ્ય બિલ્ડિંગ બની રહ્યું છે ભરવાડ સમાજનું. એ બિલ્ડિંગમાં નવગણભાઈ ચેલાભાઈ જાપડાના 1,51,000 રૂપિયાનું હમણાં માતબાર દાન મળેલું છે. એટલે શિક્ષણમાં હંમેશા નવગણભાઈની પહેલ રહેલી છે અને હંમેશા શિક્ષણના એ હિમાયતી રહેલા છે. એમના શિક્ષણના કાર્યમાં ખરેખર અમને ઘણી વખત એ માર્ગદર્શન આપતા હોય કે તમે શિક્ષક ઉઠીને આ વસ્તુ કરો, અમે તમને હંમેશા તમારા સાથે છીએ અને તમને મદદરૂપ કરવા અને પ્રોત્સાહન કરવા અમે તૈયાર છીએ. આ રીતે અમારો પરિવાર વતી નવગણભાઈનો ખૂબ ખૂબ આભાર. આ તકે આપણી વચ્ચે વિરમગામ ધારાસભાના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત હોય તો એમને વિનંતી કરું કે પ્રસંગો ઉચિત કંઈક બે પ્રવચન કરશે. બોલો શ્રી શક્તિ માત કી. આજે ઝાપડા પરિવારના 21મા શક્તિના પાટોત્સવ કાર્યક્રમમાં આપણે બધાની વચ્ચે જ્યારે આવવાનો અવસર મળ્યો છે ત્યારે પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુના ચરણોમાં વંદન કરું છું. સાથે જ મંચસ્થ સૌ સંતગણો, મારી સાથે ઉપસ્થિત આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય માન્ય ડીડી રાજપૂત સાહેબ, અમારા વિરમગામથી પધારેલા અમદાવાદ જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ માન્ય કાંતિભાઈ ભરવાડ, દેત્રોજ એપીએમસીના ચેરમેન માન્ય યોગેશભાઈ, મંચસ્થ સૌ સમાજના આગેવાનો, નવગણભાઈ, સમાજના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ઝાપડા પરિવારના વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન સાથીઓ, આપ સૌનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું. આજે વાલાભાઈ અને સમગ્ર ઝાપડા પરિવારના આમંત્રણને ધ્યાને રાખીને તમારા બધાની વચ્ચે અમને આવવાનો અવસર મળ્યો છે. અને આ ચૈત્રી નવરાત્રિમાં આજે 9મો દિવસ અને મા શક્તિના દર્શન કરવાનો તમે બધાએ અમને અવસર આપ્યો એ બદલ સમગ્ર ઝાપડા પરિવારનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ. સાથે જ ઘનશ્યામપુરી બાપુએ ખૂબ સરસ મજાની વાત શિક્ષણ ઉપર મૂકી છે. અને જે પત્રિકા મેં જોઈ એ પત્રિકામાં પણ જે ઝાપડા પરિવારના યુવાનો સરકારી નોકરીમાં પસંદગી પામેલા છે અથવા નોકરી કરે છે
એવા પરિવારોનું પણ નામ લખ્યું છે. એ બદલ હું ઝાપડા પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું. સાથે જ ઝાપડા પરિવારના નવનિયુક્ત પ્રમુખને એટલું એક સૂચન કરવા માંગુ છું કે હવે જ્યારે પણ ઝાપડા પરિવારનો પાટોત્સવ કે આવો કાર્યક્રમ થાય ત્યારે મંચસ્થ રાજકીય સાધુ સંતોની સાથે સાથે આવતા 1 વર્ષના સમયગાળામાં જે પણ કંઈ નવા યુવાનો કે યુવતીઓ સરકારી નોકરીમાં ભરતી થયા હોય એવા યુવા યુવતીઓનું પણ સન્માન આવા મંચ ઉપરથી કરે, જેથી કરીને સમાજના યુવા યુવતીઓને પ્રોત્સાહન મળશે કે સમાજની વચ્ચે જવાનો અમને લાભ મળી રહ્યો છે. એટલે આવા શિક્ષણના કામોમાં ખૂબ સુંદર મજાના કામો દિવસે ને દિવસે બાપુ હવે ભરવાડ સમાજમાં ખૂબ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે. અને ઘણી જગ્યાએ છાત્રાલયો, આપણે વિરમગામમાં પણ કમિજલા ત્યાં આરએફઓની તૈયારી માટેનું પણ છાત્રાલય અત્યારે ઊભું થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક સમાજમાં ખૂબ સારી જાગૃતિ આવી છે. અને ભરવાડ સમાજની અંદર સૌથી મહત્વની જો કોઈ બાબત હોય, સૌથી મહત્વનું જો કોઈ પાસું હોય તો આજ પણ એકમાત્ર એવો સમાજ છે જેમાં વ્યસન બાબતે હજુ પણ એક પણ છાંટું નથી. એ આ સમાજ માટે સૌથી મોટું મહત્વનું પાસું છે. અને એના કારણે આ સમાજ આવનારા દિવસમાં શિક્ષણ અને રૂઢિચુસ્તતામાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું. માં ભગવતી શક્તિના પ્રાર્થના કરું છું કે ભરવાડ સમાજ અને ઝાપડા પરિવાર ઉપર એના ખૂબ આશીર્વાદ રહે અને આ પરિવાર ખૂબ પ્રગતિ કરે એવી માં ભગવતીને પ્રાર્થના. પુનઃ એકવાર સમગ્ર ઝાપડા પરિવારનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ અભિનંદન હાર્દિકભાઈ પટેલ સાહેબને. ત્યારબાદ થોડી વાર પહેલાં જ આપણે જેનું અધકેરું સન્માન કર્યું, ભરવાડ સમાજનું જેને ગૌરવ કહી શકાય, અને હાર્દિકભાઈ પટેલે જેમ વાત કરી કે આ સમાજને હવે શિક્ષણની જરૂર છે, તો એવા શિક્ષણ માટે હિમાયતી અને પોતાની અમૂલ્ય સમય જે નારોલ માંગુડા મનુભાઈ માંગુડા જે આપી રહ્યા છે, એવા મનુભાઈ માંગુડા સમસ્ત માંગુડા પરિવારના પ્રમુખ શ્રી છે, એમને વિનંતી કરીશ કે આજે અમારા પ્રસંગને માન આપી આપ ઉપસ્થિત રહ્યા છો, તો પ્રસંગને અનુરૂપ આપ પણ ઉદ્બોધન વક્તવ્ય રજૂ કરશે શ્રી મનુભાઈ માંગુડા સાહેબ. બોલો દ્વારકા, બોલો શક્તિ. ઝાપડા પરિવારના માન આપી મને આમંત્રણ આપી મારું સ્વાગત કર્યું. અહીંયા સ્ટેજ પર આપણા 1008 ઘનશ્યામપુરી બાપુ, આપણા વિરમગામ તાલુકાના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, જોડે એમના સાથી મિત્રો, સંતો, મહંતો અને ઝાપડા પરિવારના આગેવાનો, યુવાનો અને ભાઈઓ અને બહેનો, બધાને બાપુની હાજરીમાં બાપુએ જે વાત કરી, પણ બાપુને દર વખતે એવું જ બને છે કે જ્યારે મેદની હોય અને પછી બાપુ છેલ્લે પતી જાય પછી બાપુનું ભાષણ આપવાનું થાય છે. એટલે એ આપણી એક ભરવાડ સમાજની ખાસિયત હવે બદલવી પડશે કે બાપુ આવે એટલે પહેલાં જ એમનું વક્તવ્ય આપવું પડશે. અને સમાજની અંદર શિક્ષણ આવે એના માટે બાપુ એટલું બધું મોહમ ચલાવી રહ્યા છે કે દરેક જિલ્લામાં, તાલુકામાં નાની મોટી હોસ્ટેલો બનતી જાય છે. બધા સાથ સહકાર આપો અને કોઈ નાનું મોટું કામ કરતા હોય એને સહયોગ કરો, કોઈ એને બીજી રીતે વિચિત્ર કામ ના કરશો. ભરવાડ સમાજ શિક્ષણ થશે તો જ જાગૃત બનશે. એવી જ રીતે બાપુ આખા ગુજરાતમાં પ્રવાસ કરે છે ત્યારે પહેલી જ વાત શિક્ષણની મૂકે છે કે ભાઈ આપણા સમાજના બહુ જ પાછળ છે. આપણો સમાજ આમ કોઠાસૂઝ તો એટલો બધો ટેલેન્ટ છે કે જે એને જો પ્રોત્સાહન મળે ને તો હવે જ અમારે આપણી સ્કૂલમાંથી બાપુ 5 કોર્પોરેશનમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે પાસ થયા છે આપણી શાળામાંથી. અને જીપીએસસી તો લગભગ સમજો ને 20 જણા પાસ કરી છે અત્યારે આપણા ત્યાં. અને એક ડીવાયએસઓ તો અત્યારે તમે સન્માન કર્યું, આપણે ત્યાંથી ડીવાયએસઓ તો એને મળી ગઈ અને હાજર બી થઈ ગયા કાલથી. એવી જ રીતે આપણા સમાજમાં લગભગ 100 છોકરા આ એકાદ વર્ષમાં ઉચ્ચ કક્ષા ઉપર નોકરી મેળવવાના છે. એના માતાજી દ્વારકાધીશ ને ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને સમાજની સેવા કરે. એ બદલ અહીંયા મને બધા ઝાપડા પરિવારે મને બોલાવીને સ્વાગત કર્યું. એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય શક્તિમાં, જય હિન્દ, જય દ્વારકાધીશ.
મોટા મોટા હે ને હવે આપણી વચ્ચેથી ધારાસભ્ય સાહેબ શ્રી અને પૂર્વ ધારાસભ્ય તથા ચેરમેન સાહેબ શ્રી વિદાય લઈ રહ્યા છે ત્યારે આપણે આપણા 21મો પાટોત્સવ નિમિત્તે જે આજનો આ ભવ્ય કાર્યક્રમ રાખેલ હતો એ કાર્યક્રમમાં સૌ નામી અનામી મહેમાન આમંત્રિત મહેમાનો તથા એ સૌ મહેમાનોનો જાપડા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ તકે જે સમગ્ર કાર્યક્રમમાં અમને સહભાગી થયા પરિવારના સભ્યો તેમજ આમંત્રિત મહેમાનો સૌનો જાપડા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. હવે આપણે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ અને આપણે પ્રસાદી ત્યાં ચાલુ છે તો સૌ પ્રસાદી પણ લેશો અને આપણો આજનો આ સન્માનનો તથા પ્રમુખ ઉપપ્રમુખની વિધિનો કાર્યક્રમ આપણો અહીંયા પૂરો થાય છે. હવે માતાજીના યજ્ઞમાં બેડું હોમવાનો પણ સમય થઈ ગયો છે તો બાપુને વિનંતી કે તેઓ પ્રસાદ તો સૌ કોઈ પ્રસાદી લઈ અને પછી આપણે છૂટા પડશું તો આ તકે આપણો અહીં કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. બોલો સત્ય માતની જય જય દેવની. એક ખાસ સૂચના નવનિયુક્ત પ્રમુખ શ્રી લગણભાઈ અમને એના પરિવારના ઉપપ્રમુખ બનેલ છે. એક જ પરિવારમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયેલ હોય તો લગણભાઈએ જવાબદારી રમણભાઈને અને રાજુભાઈને આપેલી છે. તો આ તકે સર્વ પરિવારજનોને ખાસ વિનંતી કે આ નિયુક્ત પ્રમુખની જવાબદારી લગણભાઈ વતી સંપૂર્ણ જવાબદારી આ બે વ્યક્તિઓને સોંપેલ છે તો તમામે તમામ જવાબદારી સનિષ્ઠ અને ઉત્સાહ સાથે સૌ નિભાવે અને એને સૌ જાપડા પરિવારના તમામ સભ્યો એને સાથ સહકાર આપે અને આ કાર્યક્રમની તમામે તમામ વર્ષ દિવસની જે કઈ કામગીરી આવે એ સત્વરે નિભાવે એવી આ મા શક્તિના ચરણોમાં પ્રાર્થના અને સૌ પોતપોતાના આ ભગીરથ કાર્યમાં સહકાર આપે એવી સૌને પરિવારજનોને પણ વિનંતી.